પ્રતિકારકતા વિદ્યાર્થી મિત્રો, પ્રતિકારકતા એટલે આપણું શરીર રોજબરોજ ઘણા બધા રોગકારકોના સંપર્કમાં આવે, તેમ છતાં બધા જ રોગોમાં પરિણમતા નથી. તે માટે જવાબદાર આપણા શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર તેનો સામનો, તેનો પ્રતિકાર દર્શાવવાની ક્ષમતા ધરાવે, જેને પ્રતિકારકતા અથવા તો રોગ પ્રતિકારકતા કહે છે. દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ. દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ આમાંના થોડાક જ આપણને રોગ પહેરે છે. આવું શા માટે? આનું કારણ એ છે કે આપણું શરીર મોટાભાગના બાહ્યકારક, રોગકારક, પર્જા, પ્રતિજન સામે રક્ષણ મેળવી લે છે. આનું કારણ આપણું શરીર મોટાભાગના બાહ્યકારક, રોગકારક, પર્જા, પ્રતિજન સામે રક્ષણ મેળવી લે છે. પ્રતિકાર તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાની ક્ષમતાને પ્રતિકાર તંત્ર ઇમ્યુન સિસ્ટમ પ્રતિકાર તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાની ક્ષમતાને રોગ પ્રતિકારકતા ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. રોગ પ્રતિકારક તંત્ર સજીવોમાં રોગકારક જીવોની સામે, સજીવોમાં રોગકારક સૂક્ષ્મજીવો ની સામે રક્ષણ આપતા તંત્રને રોગ પ્રતિકારક તંત્ર કહે છે. સજીવોમાં રોગકારક જીવોની સામે રક્ષણ આપતા તંત્રને રોગ પ્રતિકારક તંત્ર કહે છે. પ્રતિકાર તંત્ર એ મૂળભૂત લાક્ષણિકતા સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે. પ્રતિકાર તંત્રની લાક્ષણિકતા જે સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે. સ્વજાત પ્રાણી શરીર માટે સ્વીકાર્ય, સ્વજાત પ્રાણી શરીર માટે સ્વીકાર્ય તેને સ્વજાત કહે છે. પરજાત પ્રાણી શરીર માટે અસ્વીકાર્ય તેને પરજાત કહે છે. એન્ટિજન, એગ્લુટિનોજન, બે વિદ્યાર્થી મિત્રો બે શબ્દો અહીંયા સમજવા જરૂરી છે, એન્ટિજન અને એન્ટીબોડી. તો એન્ટિજન બહારથી પ્રાણી શરીરમાં પ્રવેશતા પરજાત મોટા કદના પ્રોટીન કે જે પ્રતિકાર તંત્રને પ્રેરિત કરે, એન્ટીબોડીના નિર્માણને ઉત્તેજે તેને એન્ટિજન કહે છે. ફરીથી બહારથી પ્રાણી શરીરમાં પ્રવેશતા મોટા કદના પ્રોટીન કે જે પ્રતિકાર તંત્રને પ્રેરિત કરે, પ્રતિકાર તંત્રને ઉત્તેજે, એન્ટીબોડીના નિર્માણને ઉત્તેજે તેને એન્ટિજન કહે છે. એન્ટિજન તરીકે કોણ? તો કે પ્રોટીન, જટિલ બૃહદ પ્રોટીન, વાયરસનું કેપ્સિડ, જીવાણુની કોષ દિવાલ, પ્રાણી પેશી, પક્ષીઓના પીંછા, મરઘીના ઈંડાનું સફેદી, પ્રત્યારોપિત અંગ, કેટલીક દવાઓ, કેટલાક ફળ, શાકભાજી એન્ટિજન તરીકે વર્તે. તો કે ઉદાહરણ એન્ટિજન તરીકે વર્તક ઘટકો કે પ્રોટીન, જટિલ પ્રોટીનના મોટા અણુઓ, બેક્ટેરિયાની કોષ દિવાલ, વાયરસનું કેપ્સિડ. આપણને ખ્યાલ છે કે બેક્ટેરિયાની કોષ દિવાલ પ્રોટીન ઘટકથી રચાય, વાયરસનું કેપ્સિડ પ્રોટીન ઘટકથી રચાય. પરાગરજ, વનસ્પતિની પરાગરજ હંમેશા એન્વાયરમેન્ટમાં વનસ્પતિની પરાગરજ વાતાવરણમાં ભરેલી હોય, એટલે વાયુ દ્વારા પરાગને પામતી હોય એટલે પરાગરજ. ઈંડાની સફેદી, શાકભાજી, ફળ, પીંછા, પ્રાણી પેશી, પ્રત્યારોપિત અંગ, દવાઓ, રસાયણો એન્ટિજન તરીકે વર્તે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એન્ટીબોડી, એગ્લુટિની પ્રાણી શરીરમાં એન્ટિજનની હાજરી સામે પ્રતિક્રિયા દર્શાવવા માટે રોગ પ્રતિકારક તંત્રના બી કોષો દ્વારા એન્ટીબોડીનું સર્જન થાય, જે એન્ટિજનનો પ્રતિકાર દર્શાવે, એન્ટિજનનો નાશ કરે. એટલે કે જે એન્ટીબોડી છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, પ્રોટીનનું લડાયક સૈન્ય
તો અહીંયા એન્ટીબોડીની વ્યાખ્યા આપી છે એન્ટીજનની હાજરી સામે પ્રાણી શરીરમાં એન્ટીજનની હાજરી સામે પ્રતિક્રિયા રૂપે રોગપ્રતિકારક તંત્રના બી કોષો દ્વારા પ્રોટીનનું લડાયક સૈન્ય તૈયાર થાય છે. એન્ટીજનની હાજરી સામે પ્રતિક્રિયા રૂપે રોગપ્રતિકારક તંત્રના બી કોષો દ્વારા પ્રોટીનનું લડાયક સૈન્ય તૈયાર થાય છે જેને એન્ટીબોડી કહે છે, જે એન્ટીજનનો પ્રતિકાર દર્શાવે છે. તો યાદ રાખવાનું બી કોષો દ્વારા એન્ટીબોડીનું સર્જન, કોષરસીય પ્રતિકારકતા, તો કે એન્ટીજનની હાજરી સામે પ્રતિક્રિયા રૂપે રોગપ્રતિકારક તંત્રના બી કોષો દ્વારા રોગપ્રતિકારક તંત્રના કોષોમાં આપણું પોઈન્ટ લઈએ બી કોષો દ્વારા પ્રોટીનનું લડાયક સૈન્ય તૈયાર થાય છે જેને એન્ટીબોડી કહે છે, જે એન્ટીજનનો પ્રતિકાર દર્શાવે છે, પ્રતિકાર દર્શાવે છે. એન્ટીબોડીનું મહત્વ છે. એન્ટીબોડીનું મહત્વ વાયરસ, ફૂગ, બેક્ટેરિયા, હાનિકારક પ્રોટીન શરીરમાં દાખલ થતા વાયરસ, ફૂગ, બેક્ટેરિયા, હાનિકારક પ્રોટીન શરીરમાં દાખલ થતા હાનિકારક પ્રોટીન એટલે પરસાદ પ્રોટીન એન્ટીબોડીનો પ્રતિકાર કરી શરીરમાં દાખલ થતા એન્ટીબોડી તેનો પ્રતિકાર કરી શરીરની રોગો સામે રક્ષણ આપે છે. ફરીથી વાયરસ, ફૂગ, બેક્ટેરિયા, હાનિકારક પ્રોટીન શરીરમાં દાખલ થતા એન્ટીબોડી તેનો પ્રતિકાર કરી શરીરની રોગો સામે રક્ષણ આપે છે. એન્ટીબોડીનું બીજું રોગ તો કે પ્રત્યારોપણ પામેલો પ્રત્યારોપિત અંગ અને કેન્સર કોષોને પણ પ્રતિકાર કરે છે. એન્ટીબોડી પ્રત્યારોપિત અંગ અને કેન્સર કોષોનો પણ પ્રતિકાર કરે છે. રોગપ્રતિકારક તંત્રના કોષો તો રોગપ્રતિકારક તંત્રના કોષો બે ટી કોષ, બી કોષ ક્યાંથી ઉદ્ભવ પામે છે અભ્યાસ કરીએ અને તેનું મહત્વનો ખ્યાલ આવે મેળવીએ. તો કે ઉદ્ભવ રોગપ્રતિકારક તંત્રના કોષોનો ઉદ્ભવ ગર્ભસ્થ શિશુના યકૃતમાંથી એટલે કે ગર્ભવતી સ્ત્રીમાં જે ડેવલપિંગ થતું હોય તે શિશુ, ગર્ભસ્થ શિશુ માં રોગપ્રતિકારક તંત્રના કોષો ક્યાંથી નિર્માણ પામે તો કે યકૃતમાંથી એમસીક્યુ. પુખ્ત વ્યક્તિના અસ્થિ મજ્જામાંથી તેનું નિર્માણ પામે છે બોન મેરો અસ્થિ મજ્જા. પુખ્ત વ્યક્તિમાં અસ્થિ મજ્જામાંથી જે ઉદ્ભવ પામે છે રોગપ્રતિકારક તંત્રના કોષો બે બી સેલ, ટી સેલ. બી કોષો પ્રતિકારની ક્રિયા સાથે સંકળાયેલા લસિકાકાર લિમ્ફોસાઇટ પ્રતિકારની ક્રિયા સાથે સંકળાયેલા લસિકાકારો લિમ્ફોસાઇટ પૈકી જે કોષો અસ્થિ મજ્જામાં જ રહે, અસ્થિ મજ્જામાં નિર્માણ પામતા અસ્થિ મજ્જામાં પરિપક્વતા પામતા સેલને બી કોષો કહે છે. એટલે કે પ્રતિકારની ક્રિયા સાથે સંકળાયેલા લસિકાકારો પૈકી જે કોષો અસ્થિ મજ્જામાં જ રહે તેને બી કોષો કહે છે. અસ્થિ મજ્જામાં પરિપક્વતા પ્રાપ્ત કરતા કોષોને બી કોષો કહે છે. મહત્વ આપ્યું એન્ટીબોડીનું સર્જન કરી કોષરસીય પ્રતિકારકતા દર્શાવે છે. એટલે બી કોષોનું કાર્ય એન્ટીબોડી સર્જન કરી કોષરસીય પ્રતિકારકતા દર્શાવે છે. ચલો ટી કોષો યકૃતમાંથી કેટલાક કોષો થાઇમસ ગ્રંથિમાં સ્થાનાંતર પામેલા લસિકાકારો લિમ્ફોસાઇટને ટી કોષો કહે છે. યકૃતમાંથી કેટલાક કોષો થાઇમસ ગ્રંથિમાં સ્થાનાંતર પામેલા લસિકાકારોને ટી કોષો કહે છે. બીજા શબ્દોમાં અભ્યાસ કરીએ તો થાઇમસ ગ્રંથિમાં પરિપક્વતા પ્રાપ્ત કરતા કોષોને અથવા તો લસિકાકારોને લિમ્ફોસાઇટને ટી કોષો કહે છે. ટી કોષોના 3 પ્રકાર મારક ટી સેલ, બીજા શબ્દોમાં નેચરલ કિલર ટી સેલ, મદદ કરતા ટી સેલ તો કે હેલ્પર ટી સેલ, નિગ્રા ટી સેલ. મારક ટી સેલ, મારક એટલે મારવું, કિલર તો કે એન્ટીજનનો સીધો જ હુમલો કરી તેનો નાશ કરે. એન્ટીજન પર સીધો હુમલો કરીને તેનો નાશ કરે. કોષીય પ્રતિકારકતા મારક ટી સેલ એન્ટીજન પર સીધો હુમલો કરે અને તેનો નાશ કરે. મદદ કરતા ટી સેલ એનું કાર્ય શું તો કે બી કોષોને
બી કોષોને એન્ટીબોડી સર્જન, બી કોષોને એન્ટીબોડી સર્જનમાં મદદરૂપ થાય, સહાયરૂપ થાય, એટલે મદદ કરે છે. નિગ્રાન ટી સેલ તેના બે કાર્યો આપે, એન્ટીજનને પારખવાનું એટલે સ્વજાત પરજાત વચ્ચેનો ભેદ પારખવાનો. બી કોષો અન્ય ટી કોષો એટલે એના સિવાયના બે ટી કોષો, ભારત ટી સેલ મદદ કરતા ટી સેલ. બી કોષો અન્ય ટી કોષો નિષ્ક્રિય બનાવી લેવા પદાર્થો મુક્ત કરવાનું કાર્ય, રસાયણ મુક્ત કરવાનું કાર્ય કોનું? તો કે નિગ્રાન ટી સેલ. નેક્સ્ટ પોઈન્ટ, પ્રતિકારકતાના પ્રકાર. પ્રતિકારકતાના બે પ્રકાર, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા. જન્મની સાથે વારસામાં પ્રાપ્તેલી પ્રતિકારકતાને જન્મજાત પ્રતિકારકતા કહે છે, જે બિનચોક્કસ નોન સ્પેસિફિક હોય છે, જન્મ સમયે હાજર હોય છે. જન્મની સાથે વારસામાં પ્રાપ્તેલી પ્રતિકારકતાને જન્મજાત પ્રતિકારકતા કહે છે, જે બિનચોક્કસ નોન સ્પેસિફિક જન્મ સમય હાજર હોય છે. અહીં એમસીક્યુ પર જે બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અંતરાયો, વિવિધ પ્રકારના અવરોધો, વિવિધ પ્રકારના બેરી સર્જે છે. બાહ્ય કારકોને પ્રવેશતા અટકાવે છે. કુલ 4 પ્રકારના બેરીઝ, 4 પ્રકારના અંતરાય: શારીરિક અંતરાય ફિઝિકલ બેરીઝ, કોષાંતરીય અંતરાય સેલ્યુલર બેરીઝ, દેહધાર્મિક અંતરાય ફિઝિયોલોજિકલ બેરીઝ, કોષરસીય અંતરાય સાઇટોકાઇનિન બેરીઝ. શારીરિક અંતરાય મુખ્ય ત્વચા. આપણા શરીરમાં ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય. શરીરનું સૌથી મોટું અંગ પૂછો તો હોય ત્વચા. ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય. શરીર પર આખું આવરણ હોય છે, વિવિધ સૂક્ષ્મ જીવોને પ્રવેશતા અટકાવે છે. આ ઉપરાંત શારીરિક અંતરાયમાં, ભૌતિક અંતરાયમાં શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ, મૂત્રજનન માર્ગના અષ્ટમમાં આવેલ અધિછેદીય પેશીનું શ્લેષ્મા આવરણ, શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ, મૂત્રજનન માર્ગના અષ્ટમમાં આવેલ અધિછેદીય પેશીનું શ્લેષ્મા આવરણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદરૂપ થાય છે. શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદરૂપ થાય છે. નેક્સ્ટ, કોષાંતરીય અંતરાય સેલ્યુલર બેરીઝ. તો સેલ્યુલર એટલે સેલ, કોષ જે અંતરાય સર્જે. તો મુખ્ય શ્વેતકણો કયા કયા શ્વેતકણો? તો કે બહુકોષ કેન્દ્રીય શ્વેતકણો, પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ, તટસ્થ પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ PMNL. ફૂલ નેમ તૈયાર કરી દેવું વિદ્યાર્થી મિત્રો. પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ એક કેન્દ્રીય કણ, નૈસર્ગિક માણસ ટી સેલ. હમણાં જ આપણે અભ્યાસ કર્યો લસિકા કણ એટલે રોગપ્રતિકારક તંત્રના બે સેલ, ટી સેલ, બી સેલ. આમાં ટી સેલના 3 પ્રકાર. માં એક પ્રકાર લીધેલો નૈસર્ગિક માણસ ટી સેલ. તો કે જે નૈસર્ગિક માણસ ટી સેલ, આ જે સેલ છે શ્વેતકણો એ રુધિરમાં પરિવહન પામતા હોય, એન્ટીજન ઉપર સીધો હુમલો કરી તેનો નાશ કરે. તો કે બહુકોષ કેન્દ્રીય શ્વેતકણ પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ, એકેન્દ્રીય કણ મોનોસાઇટ, નેચરલ કિલર લિમ્ફોસાઇટ. નૈસર્ગિક માનક ટી સેલ રુધિરમાં પરિવહન પામતા, ભક્ષક કોષો તરીકે વર્તતા, કોઈ પણ પ્રકારના એન્ટીજન નો ભક્ષણ કરી તેનો નાશ કરે. એ ઉપરાંત પેશીઓમાંનો બૃહદ સેલ મેક્રોફેજ, પેશીઓમાંનો બૃહદ સેલ મેક્રોફેજ જીવાણુનું ભક્ષણ અને તેઓનો નાશ કરે છે. તો મોસ્ટલી એમસીક્યુ અહીંયા બનશે. 4 શબ્દ યાદ રાખવાના: બહુકોષ કેન્દ્રીય શ્વેતકણ, એક કેન્દ્રીય શ્વેતકણ, નૈસર્ગિક માનક ટી સેલ અને બૃહદ સેલ મેક્રોફેજ. આ યાદ રાખવા એટલે એમસીક્યુ બને. દેહધાર્મિક અંતરાય ફિઝિયોલોજિકલ બેરીઝ. તો મુખમાં મુકાયેલો ખોરાક દાંત વડે ચવાય તે દરમિયાન લાળરસ તેમાં ભરે તો લાળરસના બંધારણમાંનો લાઇસોઝાઇમ
જીવાણુનાશક તરીકે વર્તે, ખોરાક જંતુમુક્ત થવાની શરૂઆત થાય. તેથી ખોરાક લાળરસમિશ્રિત ખોરાક અંદરની મારફતે જઠરમાં જાય, જઠરમાં જઠર રસનો સ્રાવ થાય, જે મન HCl જીવાણુનાશક તરીકે વર્તે. જ્યાં મન HCl જીવાણુનાશક તરીકે વર્તે તો અહીંયા બે આવ્યા, જઠરમાંનું અમ્લ એસિડ, જઠરમાંનું અમ્લ એસિડ, જઠરરસમાંનું મન એસિડ, મુખમાંનું લાળ અને આંખોમાં જે સ્રવતો અશ્રુ, આંખોમાંના અશ્રુ તો કે લાઇસોઝેમ જીવાણુનાશક ધરાવે. આ મન HCl જીવાણુનાશક ધરાવે, રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે. નેક્સ્ટ, કોષ રશીય અંતરાય, સાયટોકાઇનિક પેરિશ, વાયરસ અસરગ્રસ્ત કોષો, ઇન્ટરફેરોન અથવા બહુવચન ઇન્ટરફેરોન્સનો સ્રાવ કરે. ઇન્ટરફેરોન્સ નામના પ્રોટીનનો સ્રાવ કરે, જે અન્ય બિનચેપી કોષોને વાયરસના ચેપથી રક્ષણ આપે છે. તો આપણે એ શું, વાયરસ અસરગ્રસ્ત કોષોમાંથી કયા પ્રોટીનનો સ્રાવ? તો ઇન્ટરફેરોન્સ. કાર્ય શું? તો કે બિનચેપી કોષોને વાયરસના ચેપ સામે રક્ષણ આપે છે. પ્રતિકારકતાનો બીજો પ્રકાર ઉપાધિક પ્રતિકારકતા, એક્વાયર્ડ ઇમ્યુનિટી. જન્મજાત પ્રતિકારકતામાં આપણે કહેલું કે જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ નોન સ્પેસિફિક છે. તો ઉપાધિક પ્રતિકારકતા વિશિષ્ટ, ચોક્કસ, સ્પેસિફિક છે. ઉપાધિક પ્રતિકારકતામાં ટી સેલ, બી સેલ નો રોલ છે. પ્રાણી શરીરના જન્મ બાદ જે પ્રતિકારકતા વિકસાવવામાં આવે તે પ્રતિકારકતાને ઉપાધિક પ્રતિકારકતા કહે છે. અહીં પ્રાથમિક પ્રતિચાર, દ્વિતીય પ્રતિચાર સમજાવેલ છે કે આપણું શરીર પહેલીવાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે, આપણું શરીર પહેલીવાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે ત્યારે દર્શાવવામાં આવતા પ્રતિચારને પહેલો પ્રતિચાર પ્રાથમિક પ્રતિચાર. આપણું શરીર પહેલીવાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે ત્યારે દર્શાવવામાં આવતા પ્રતિચારને પહેલો પ્રતિચાર પ્રાથમિક પ્રતિચાર કહે છે, જે નિમ્ન તીવ્રતાનો હોય છે. તીવ્રતા ફોર્સ કેવો કે નિમ્ન. જો શરીર બીજી વાર તે જ પ્રકારના રોગકારકના સંપર્કમાં આવે, કારણ કે પહેલો રોગકારક તો તમે મારી નાખ્યો, એટલે એ જ પ્રકારના રોગકારકના સંપર્કમાં આવે અને દર્શાવવામાં આવતા પ્રતિચારને દ્વિતીય પ્રતિચાર કે સ્મૃતિ આધારિત પ્રતિચાર કહે છે. શરીર જ્યારે બીજી વાર તે જ પ્રકારના રોગકારકના સંપર્કમાં આવે ત્યારે દર્શાવવામાં આવતા પ્રતિચારને દ્વિતીય પ્રતિચાર કે સ્મૃતિ આધારિત પ્રતિચાર કહે છે. દ્વિતીય પ્રતિચારનો તીવ્રતા ઊંચી જોવા મળે છે. જે પ્રથમ હુમલાની સ્મૃતિને આધારિત, એટલે કે પ્રથમ હુમલા વખતે રોગકારકની સ્મૃતિ મેમરી સેલમાં એની સ્મૃતિ એને યાદ રાખે. બીજી વખત જ્યારે તે જ પ્રકારના રોગકારક આવે ત્યારે વધુ જોરથી હુમલો કરે. રસીકરણમાં આ જ હેતુ સિદ્ધ કરવામાં આવે. રસીકરણમાં મારી નાખેલા કે નબળા કરેલા રોગકારકો અથવા તો બાયોટેકનોલોજી ક્ષેત્રે સંપૂર્ણ સલામત એન્ટીબોડી અને એન્ટીજન ડેવલપ કરવામાં આવે. એ એન્ટીજન શરીરમાં દાખલ કરી એન્ટીબોડી ડેવલપ કરવામાં આવે. મેમરી સેલને મેમરી કરાવવામાં આવે, તો મેમરી સેલમાં મેમરી થાય તો બીજી વખત તે જ પ્રકારના એન્ટીજન એટલે વાસ્તવિક કોઈ રોગકારક ફરીથી તે શરીરમાં પ્રવેશે ત્યારે એ રોગ થવાની સંભાવના રહેતી નથી, કેમ કે દ્વિતીય પ્રતિચાર ઊંચી તીવ્રતાનો હોય છે. તો બે પ્રતિચાર આપણે અભ્યાસ કર્યો, પ્રાથમિક પ્રતિચાર અને દ્વિતીય પ્રતિચાર. પ્રાથમિક પ્રતિચાર પહેલીવાર રોગકારકના સંપર્કમાં આવતા નિમ્ન તીવ્રતાનો, દ્વિતીય પ્રતિચાર તે જ પ્રકારના રોગકારક બીજી વાર સંપર્કમાં આવે અને ઊંચી તીવ્રતાનો.
તો પ્રથમ હુમલાની સ્મૃતિ યાદ હોય એના ઉપરથી દ્વિતીય પ્રતિચાર ઊંચી તીવ્રતાનો જોવા મળે. પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર રુધિરમાંના લસિકાકણો ટી લસિકાકણ બી લસિકાકરણ દ્વારા દર્શાવવામાં આવે છે. રોગકારકોના પ્રતિચાર સમય બી લસિકાકણો રોગકારકોના પ્રતિચાર સમયે બી લસિકાકણો રુધિરમાં પ્રોટીનનો લડાયક સૈન્ય તૈયાર કરે છે. રોગકારકોના પ્રતિચાર સમયે બી લસિકાકણો આપણા રુધિરમાં પ્રોટીનનું લડાયક સૈન્ય સર્જે છે, જેથી તે રોગકારકો સામે લડી શકે છે. પ્રોટીનના સૈન્યને પ્રતિદ્રવ્ય એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે બેટા આ અભ્યાસ કરેલો છે. રોગપ્રતિકારક તંત્રના કોષો બે ટી સેલ બી સેલ, એમાં બી કોષો અને એન્ટીજન એન્ટીબોડીની વ્યાખ્યા સમજ્યા ત્યારે સમજેલા કે રોગકારકોના પ્રતિચાર સમય બી કોષો આપણા રુધિરમાં પ્રોટીનનું સૈન્ય તૈયાર કરે જે રોગકારકો સામે લડી શકે. પ્રોટીનના સૈન્યને પ્રતિદ્રવ્ય કે એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે છે. ટી કોષો એન્ટીબોડી સર્જન કરતા નથી કારણ કે કોષીય પ્રતિકારકતા દર્શાવે. ટી કોષો એન્ટીબોડી સર્જન કરતા નથી કારણ કે તે કોષીય પ્રતિકારકતા દર્શાવે. અગાઉ પણ આપણે અભ્યાસ કરેલો અગાઉના વિડીયોમાં કે ટી કોષોના 3 પ્રકાર: નેચરલ કિલર ટી સેલ, હેલ્પર ટી સેલ અને નૈસર્ગિક ટી સેલ, નિગ્રાહક ટી સેલ. તો એમાં હેલ્પર ટી સેલનો રોલ શું? તો કે બી કોષો દ્વારા એન્ટીબોડી સર્જનમાં સહાય કરે છે. ટી કોષો એન્ટીબોડી સર્જન કરતા નથી પરંતુ બી કોષોને એન્ટીબોડી સર્જનમાં મદદ કરે. તો કે કોણ? તો કે મદદ કરતા ટી સેલ. આ MCQ. પ્રત્યેક એન્ટીબોડીની આણ્વિક સંરચના પ્રત્યેક એન્ટીબોડીની આણ્વિક સંરચનામાં 4 પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ આવેલી હોય છે. એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ 4 પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ અહીં આપેલી છે, એટલે આણ્વિક સંરચના આપેલી છે. એન્ટીબોડી અણુની સંરચના 2 પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ લાંબી જે વજનમાં ભારે, તેને લાંબી શૃંખલા અથવા તો ભારે શૃંખલા હેવી ચેઇન તરીકે ઓળખવામાં આવે છે. 2 શૃંખલાઓ લાંબી જે વજનમાં ભારે, તેને ભારે શૃંખલા હેવી ચેઇન તરીકે ઓળખવામાં આવે છે. 2 શૃંખલાઓ ટૂંકી જે વજનમાં હલકી, તેને હળવી શૃંખલા અથવા તો લાઇટ ચેઇન તરીકે ઓળખવામાં આવે છે. બંને શૃંખલાઓ ડાયસલ્ફાઇડ બોન્ડથી એકબીજા સાથે જોઈન્ટ હોય છે. બંને શૃંખલાઓ ડાયસલ્ફાઇડ બોન્ડથી એકબીજા સાથે જોઈન્ટ હોય છે. 4 પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ 2 ભારે, 2 હલકી એટલે કે 2 હેવી, 2 લાઇટ H2L2 તરીકે દર્શાવવામાં આવે છે. એન્ટીબોડીનો રોલ શું? તો કે એન્ટીજન સાથે બાઇન્ડિંગ કરે. તો એન્ટીજન સાથે બાઇન્ડિંગ સાઇટ કેટલી? તો એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ 2 એન્ટીબોડીની, 2 એન્ટીજન આની સાથે બોન્ડ થઈ શકે, જોઈન્ટ થઈ શકે. આ એન્ટીજન જોઈન્ટ થાય. 2 એન્ટીજન આની સાથે જોઈન્ટ થઈ શકે. એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. ઓકે, પાછા પ્રત્યેક એન્ટીબોડીની આણ્વિક સંરચનામાં 4 પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ, જેમાંની 2 નાની, 2 ટૂંકી, જેને હળવી શૃંખલા લાઇટ ચેઇન તરીકે ઓળખવામાં આવે. 2 મોટી, 2 લાંબી ભારે શૃંખલાઓ, જેને હેવી ચેઇન તરીકે ઓળખવામાં આવે. લાઇટનો L લઈશું, હેવીનો H લઈશું. માટે તેને H2L2 સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારની એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ IgA, IgM, IgE, IgG. અહીં IG એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. IgA જ્યારે પ્રોટીનનો જૈવિક મહત્વનો અભ્યાસ કર્યો ત્યારે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સનું આપણે મહત્વ સમજાવેલું છે. કેટલા પ્રકારની એન્ટીબોડી? તો IgA, IgM, IgE, IgG. I am egg. I am egg. AMEG. IgA,
IgM, IgE, IgG. કેટલીક રેફરન્સ બુકોમાં IgD પણ આપેલ છે. ઓકે, આભાર. એન્ટીબોડી રુધિરમાં જોવા મળે. એન્ટીબોડી જે ડેવલપ થયા પછી ક્યાં હોય તો કે રુધિરમાં જોવા મળે, તેથી તેને તરલ પ્રતિકારકતા પ્રતિચાર તરીકે ઓળખવામાં આવે. એન્ટીબોડી રુધિરમાં જોવા મળે માટે તેને તરલ પ્રતિકારકતા પ્રતિચાર તરીકે ઓળખવામાં આવે. ઉપાધિ પ્રતિકારકતાનો આ એક પ્રકાર. બે પ્રકારોમાંનો એક પ્રકાર એન્ટીબોડી પ્રતિચારમાં મધ્યસ્થી બને. એન્ટીબોડી મધ્યસ્થી, એન્ટીબોડી મીડિયેટેડ. ઉપાધિ પ્રતિકારકતામાં બે ટી સેલ દ્વારા કોષીય પ્રતિકારકતા, બી સેલ દ્વારા એન્ટીબોડી કોષરસીય પ્રતિકારકતા. તો અહીંયા એન્ટીબોડી મધ્યસ્થી આપેલો એક પ્રકાર, બીજો પ્રકાર કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. ઉપાધિ પ્રતિકારકતાના બે પ્રકાર. ઉપાધિ પ્રતિકારકતાના બે પ્રકાર. એક પ્રકાર એવો કહે છે એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા, બીજો પ્રકાર કહે છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, CMI. CMI કોણ દર્શાવે તો કે ટી સેલ દર્શાવે. ટી કોષો CMIનું માધ્યમ બને છે. ટી કોષો CMIનું માધ્યમ બને છે, એટલે કે કોણ દર્શાવે તો કે CMI કોણ દર્શાવે તો કે ટી સેલ, એટલે આ MCQ કોષીય પ્રતિકારકતા. ટી સેલનો બીજો રોલ આપ્યો, કોષીય પ્રતિકારકતાનો બીજો રોલ આપ્યો. પ્રત્યારોપિત અંગની ચર્ચા કરી આપણી બુકમાં. જ્યારે આપણા શરીરના અગત્યના અંગો હૃદય, આંખ, યકૃત અને મૂત્રપિંડ કાર્ય દર્શાવવામાં નિષ્ફળતા અથવા તો ઓછા ક્રિયાશીલતા દર્શાવતા હોય ત્યારે એના સારવાર અર્થે બીજો કોઈ વિકલ્પ ન હોય, જે તે અંગનું પ્રત્યારોપણની આવશ્યકતા ઊભી થાય ત્યારે અંગદાતા શોધવો પડે. સામાન્ય રીતે પ્રત્યારોપણમાં અંગદાતા તરીકે નજીકનો સંબંધિત લેવામાં આવે છે, કેમ કે ટિશ્યુ ટાઈપિંગ અને રુધિર સંગતના સરળતાથી મેચ થાય. અહીં એવું પોઈન્ટમાં ચર્ચા કરી કે પ્રત્યારોપણ ક્યારે આવશ્યકતા ઊભી થાય તો કે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડની નિષ્ફળતા. તેવા સમય કોઈ પણ વ્યક્તિનો અંગ લઈ શકાય નહીં. કોઈ પશુ, અન્ય પ્રાઇમેટ્સ કે અન્ય કોઈ દૂરના વ્યક્તિનો સીધો અંગ લઈ શકાય નહીં. કેમ કે પ્રત્યારોપણ પહેલાં, આરોપણ પહેલાં બે વસ્તુ મેચ કરવી પડે. બેટા MCQ, ટિશ્યુ ટાઈપિંગ, પેશીની સંગતતા. બોડીમાં પેશીની સંગતતાનું મેચિંગ કરવું પડે, રુધિરની સંગતતાનું મેચિંગ કરવું પડે. એટલે કે ટિશ્યુ ટાઈપિંગ અને રુધિરની સંગતતાનું મેચ થાય તો પ્રત્યારોપણ શક્ય બને, મેચ ન થાય તો પ્રત્યારોપણ શક્ય ન બને. પ્રતિકાર અવરોધકો શરીરમાં હાજર હોય. કોષીય મધ્યસ્થી ટી કોષો, કોષીય મધ્યસ્થી ટી કોષો અથવા કોષીય મધ્યસ્થી તરીકે કાર્ય કરતા ટી સેલ આ પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે. જો ટિશ્યુ ટાઈપિંગ અને રુધિરની સંગતતા વાળું અંગ દાતા મળે એવા વ્યક્તિનો અંગનું પ્રત્યારોપણ કર્યું હોય તો થોડાક સમય માટે તમારે પ્રતિકાર અવરોધકની સારવાર આપવી પડે, જેથી કરીને પ્રત્યારોપિત અંગ શરીરમાં સ્વીકાર્ય બને. ત્યાર પછી ધીરે ધીરે આ સારવાર ઓછી કરવી અને શરીરને સ્વીકાર્ય પ્રત્યારોપિત અંગ બોડી સ્વીકારી લે. જે ટિશ્યુ ટાઈપિંગ મેચ ન થયેલું હોય, રુધિરની સંગતતા મેચ ન થયેલી હોય અને અંગ પ્રત્યારોપણ આવશ્યક બન્યું હોય તો જીવનભર પ્રતિકાર અવરોધકની સારવાર લેવી પડે. એ નોટ કરજો વિદ્યાર્થી મિત્રો.